નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। ભોપાલમાં બે મસ્જિદોને હટાવવાના આદેશ પર વિવાદ। મુસ્લિમ સંગઠને કહ્યું, મસ્જિદ પર પગ મૂક્યો છે તો ખેર નહીં। જી હા મિત્રો, મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બે મસ્જિદો પર વધુ વિવાદ ઘેરો બની રહ્યો છે। જિલ્લા વહીવટીતંત્રે આ મસ્જિદોને ગેરકાયદેસર ગણાવીને દૂર કરવાનો આદેશ આપ્યો છે, પરંતુ વકફ બોર્ડ આની વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી છે। મુસ્લિમ સંગઠનોના મતે મસ્જિદ વકફ મિલકતની છે। આ આદેશ પ્રભાવશાળી લોકોને ફાયદા માટે છે। બીજી તરફ હિન્દુ સંગઠનોને આ મસ્જિદને તાત્કાલિક દૂર કરવામાં અડગ છે। જી હા મિત્રો, વાત કરીએ તો ચાલો જાણીએ કે આ મસ્જિદ પર આટલો મોટો સંઘર્ષ કેમ થઈ રહ્યો છે। રાજધાની ભોપાલમાં પરિસ્થિતિને તંગ છે, જેનું કારણ ભોપાલની જીવાદોરી કહેવાતા બડા તાલાબ વિસ્તારમાં બનેલી દિલકાશ મસ્જિદ અને વડતાલ મસ્જિદ। વાસ્તવમાં 4 જુલાઈના રોજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલી નોટિસ આ બંને અતિક્રમણ કરાયેલી જમીન પર બનાવેલી ગણવામાં આવી છે। નાયબ તહસીલદાર દ્વારા આ બે મસ્જિદ માટે જાહેર કરાયેલી આદેશમાં લખ્યું છે કે આ બંને કાયમી મસ્જિદો અતિક્રમણ કરીને બનાવવામાં આવી છે અને તાત્કાલિક દૂર કરવી જોઈએ, નહીંતર તેને બળજબરીથી ખાલી કરવામાં આવશે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।